નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે 13/12/2024ના રોજ એક મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અગાઉના પરિપત્ર મુજબ જૂની પેન્શન યોજનાનો લાભ આપવા માટે પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ભૂપેન્દ્ર પટેલ સાહેબ દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી હતી. તો જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા 13/12/2024ના રોજ વિષય છે બિનસરકારી અનુદાનિત શાળાઓના વર્ગ 3 તથા વર્ગ 4ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા અંગેની માહિતી બાબત આ પરિપત્ર જાહેર કરાયો છે. શું કહેવામાં આવી રહ્યું છે? તો ઉપરોક્ત વિષય અને સંદર્ભે અન્યવે જણાવવામાં આવ્યું છે કે અત્રેની કચેરી હસ્તકની બિનસરકારી અનુદાનિત શાળાઓ તથા ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના વર્ગ 3 અને વર્ગ 4 કર્મચારીઓને શિક્ષણ વિભાગના સંદર્ભપત્ર સાથે નાણાં વિભાગના તારીખ 26/11/2024ના પત્રથી નાણાં વિભાગના તારીખ 8/11/2024ના ઠરાવ અનુસાર પાત્રતા ધરાવતા અધિકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબતે ઉક્ત ઠરાવ અનુસારની પાત્રતા ધરાવતા હોય તેવા બિનસરકારી અનુદાનિત શાળાઓના વર્ગ 3 તથા વર્ગ 4ના કર્મચારીઓની વિગતો આ સાથે સામેલ પત્રક 1 મુજબની એક્સેલ શીટ ગુજરાતી શ્રુતિ ફોન્ટમાં તથા હાર્ડ કોપીમાં વિગતવાર માહિતી નિયત નમૂનામાં તૈયાર કરી જાણકાર અને જવાબદાર કર્મચારીશ્રીએ 1 દિવસની અંદર વિગતવાર માહિતી નિયત નમૂનામાં સોફ્ટ કોપીમાં આ કચેરીના ઈમેલ પર મોકલી આપવા તથા હાર્ડ કોપી કુલ 2 નકલમાં અલગ અલગ ફાઇલમાં આ કચેરીના માધ્યમ ખ1 શાખામાં મોકલી આપવા જણાવવામાં આવેલ છે. જો કોઈ માહિતી મોકલવાની રહી જશે અને ભવિષ્યમાં જે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત શાળાના આચાર્યશ્રીની રહેશે, જેની ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આ માહિતી લાગુ પડતું ના હોય તેવી શાળાઓએ નીલ માહિતી પણ મોકલવાની રહેશે. તે સિવાય નોંધ આપવામાં આવેલ છે આ સાથે સામેલ એક્સેલ શીટમાં પત્રક 1માં ફિક્સ પગારથી સેવામાં જોડાયેલ હોય અને હાલમાં ફરજ બજાવતા હોય તથા ઉક્ત ઠરાવ અનુસારની પાત્રતા ધરાવતા હોય તેવા વર્ગ 3 તથા વર્ગ 4ના કર્મચારીઓની વિગત પત્રક 1માં પ્રથમ સેવામાં જ ભરવાની રહેશે અને પ્રથમ સેવામાંથી દ્વિતીય સેવામાં જોડાયા હોય તો જ પત્રક 1માં બીજી સેવામાં જોડાયા બાબતની વિગતો ભરવાની રહેશે. તે જ રીતે 11/12/2024નો જે પત્ર છે તેમાં જણાવવામાં આવ્યું છે વિષય છે બિનસરકારી અનુદાનિત શાળાઓના વર્ગ 3 તથા વર્ગ 4ના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવા બાબત. તેમાં હાર્ડ કોપીમાં દિવસ 5માં વિગતવાર માહિતી નિયત નમૂનામાં આ કચેરીના ઈમેલ જે છે તે છે ssmadhyamik3@gmail.com પર મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. તેનો નમૂનો જે બિનસરકારી અનુદાનિત શાળાઓના વર્ગ 3 તથા વર્ગ 4ના કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાભ આપવા અંગે ચેકલિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તે એકવાર જોઈ લેવા વિનંતી છે. ફોરવર્ડિંગ લેટર પત્રક 1 વગેરે અને તેનો પાના નંબર સાથે દર્શાવવામાં આવ્યું છે. તે જ રીતે નીચે સ્ક્રોલ કરતા તમે જોઈ શકો છો પત્રક 1 દર્શાવેલ છે, તેમાં વિગતો ભરવાની છે. નીચે પ્રમાણપત્ર આપેલ છે. તો ટોટલ વિગતો જણાવવામાં આવી છે. જે લાગતું વળગતું હોય તેવા કર્મચારીઓએ જરૂરથી એકવાર જોઈ લેવા વિનંતી છે. ધન્યવાદ.